અને હું તો તમને બધાને દાવત આપું છું, ઇકબાલભાઈ થ્રુ અને મારા થ્રુ, જિંદગીમાં અલ્લાહ મોકો આપે ને તો જરૂર ખંભાત શરીફ જાજો. એનું કારણ કહું છું કે ડાયરેક્ટ ત્રીજા વાસ્તા ઉપર યાની ગૌસે પાક હઝરત સૈયદના મુહમ્મદ અને એની પછી તરત જ એમના સગા બે દીકરા ખંભાત શરીફમાં આરામ ફરમાવી રહેલ છે. એની ગૌસે પાકના ત્રીજી મતલબ પુષ્ટ અને એમના દીકરાના જે અહલિયા અમ્મા સકીનામાં રદિયલ્લાહુ તબારક તઆલા અન્હા એ પણ પોતે અહીંયા આરામ કરી રહેલા છે. અને આ ઉર્સમાં મેં ખુદ આખા હિન્દુસ્તાનની એક અબકરી શખ્સિયત જેને મેં અલ્લામા અબ્દુલ કાદિર અલવી સાહેબ કહેવામાં આવે છે, જે મોટા અલવી સાહેબ, આજે અલવી સાહેબ આપણે અહીંયા આવતા હતા ને, જે મારા ઉસ્તાદ છે, એ નાના અલવી સાહેબ છે. અને મોટા અલવી સાહેબ બરાઉ શરીફ રહે છે. એ પોતે આ જલસામાં હતા ને, જ્યારે એમને કીધું ને કે અહીંયા ગૌસે પાકના પોતરાવ છે, તો પોતે શું કહે છે ખબર છે કે મારી એટલી જિંદગી વહી ગઈ, હું બહુ મોડો પહોંચ્યો. આ ઇકરાર કર્યું, યુટ્યુબમાં છે, તમે સાંભળજો. આવી શખ્સિયત એમ કે છે કે મને અત્યાર સુધી ખબર જ ન પડી કે અહીંયા ગૌસે પાકની એવડી મોટી મતલબ શખ્સિયતો રહી છે. એટલે હું તમને આ સમજાવું છું કે જિંદગીમાં મોકો મળે ને તો જરૂર ત્યાં જાજો. અને અહીંયા જેટલું નવાઝમાં આવે છે ને, તમે ને આપણે જે વિચારીએ છીએ ને એનાથી 100 ગુનો દેવામાં આવે છે.